એવું ફીલ થાય છે કે મારું તો નસીબ જ ખરાબ છે. એવું ફીલ થાય છે કે હું હારી જઈશ. એવું ફીલ થાય છે કે હું વાંચવાનું છોડી દઉં. જો તમને આવું ફીલ થતું હોય તો આ વિડીયો તમારા માટે છે. 2 મિનિટ કાઢીને આ વિડીયો જરૂર જુઓ. જો તમને આવી ફિલિંગ્સ આવે છે તો ડિપ્રેશનમાં જવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઉપરથી એમ વિચારો કે તમે માણસ છો એટલા માટે તમને આવા વિચારો આવે છે. માણસ એક લાગણીશીલ પ્રાણી છે. માણસ એક વિચારશીલ પ્રાણી છે. શું એને કોઈ પણ એક્શનના રિએક્શન સ્વરૂપે વિચારો આવે છે. વિચારો પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. પ્રશ્ન એ છે કે ટેકલ કઈ રીતે કરે છે. જ્યારે તમને આવા વિચારો આવે એટલે તમે એક ડિપ્રેશનમાં જતા રહો છો. ઇવન આજુબાજુના લોકો પણ તમને કહે છે કે નેગેટિવ ના વિચાર, નેગેટિવ ના વિચાર. શું તમે આ બધું સાંભળીને વધારે નકારાત્મક થઈ જાઓ છો, તમે ડિપ્રેશનમાં જતા રહો છો? ના, આવું કરવાની કોઈ જરૂર નથી. બિલકુલ આને હળવાશથી લો. આપણે માણસ છીએ. જ્યારે આપણે કંઈક ઈચ્છીએ અને આપણને ન મળે તો થોડુંક નકારાત્મક થાય, એમાં કંઈ ખોટું નથી. મગજને પણ એની ફિલિંગ્સ બહાર લાવવાનો પૂરતો હક છે. હા, હવે જ્યારે બહાર લાવ્યો છે, જેમ તમે કે તમારું મિત્ર જ્યારે એકબીજા આગળ હળવાશથી વાતો કરે છે તો આપણે એને ઉકેલ સૂચવીએ છીએ. તો તમે તમારા મગજને આ વસ્તુનો ઉકેલ કરો. ઉકેલ શું છે? તો આજે હું તમને 7B ફ્રેમવર્ક આપી રહ્યો છું. આ 7B ફ્રેમવર્ક ઉપર ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાવાળા વિદ્યાર્થીઓ, જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આ 7B ફ્રેમવર્કને લઈને ચાલે તો આવા નકારાત્મક વસ્તુઓને પણ આપણે પોઝિટિવ વસ્તુઓમાં ફેરવી શકીએ છીએ. સૌથી પહેલાં તો જ્યારે પણ તમને આવા વિચારો આવે કે બસ હવે હું હારી જઈશ, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, તો ટેક અ બ્રેક. પહેલું બી, બ્રેક. થોડુંક બ્રેક લો. બ્રેક લઈને બીજું બી, બ્રીથ વર્ક કરો. બ્રીથ વર્ક શું છે? બ્રેક લઈને 15થી 20 મિનિટ એકાંતમાં જતા રહો અને ઊંડા શ્વાસ લો. સાદી ભાષામાં કહું તો પ્રાણાયામ કરો. આ ઊંડા શ્વાસ લેતી વખતે, પ્રાણાયામ કરતી વખતે આંખો બંધ કરીને મગજને બિલકુલ શૂન્યાવકાશ કરી દો. સો ફર્સ્ટ બ્રેક લો. કદાચ અમુક મિનિટોની બ્રેક ના ગમતી હોય તો કલાકોની લઈ લો અને કલાકોની બ્રેકમાં વચ્ચે પ્રાણાયામ કરો. કદાચ કલાકોની બ્રેક ના ગમતી હોય તો દિવસોની લઈ લો, પણ બ્રેક લો. અને આ બ્રેકની અંદર મેક્સિમમ પ્રાણાયામ કરો. સ્વચ્છ ઓક્સિજન અને લોહી મગજને પહોંચે એવું કરો. ત્રીજું, બી પોઝિટિવ. બી પોઝિટિવ ફોર બ્લેસિંગ. કદાચ કોઈ વસ્તુ તમને નથી મળી, કોઈ બાબતે તમને નિષ્ફળતા મળી છે, તો થોડુંક હકારાત્મક વિચારો કે તમારી જોડે બીજું ઘણું બધું છે. ઈશ્વરે તમને 2 પગ આપ્યા છે, 2 હાથ આપ્યા છે, 2 આંખો આપી છે. બીજા બધા કરતાં સારું છે. તમને 2 ટકનું ખાવાનું પણ મળે છે. સો તમારા જીવનની, ઇવન તમારા જીવનની કોઈ પોઝિટિવ વાત હોય તો એને વિચારો કે યાર આ તો જીવનમાં પોઝિટિવ થયું હતું, આ તો મને કંઈક સારું મળ્યું હતું. થોડુંક પોઝિટિવ વિચારો. ભલે એ પોઝિટિવ 1% કેમ ના હોય, વિચારો. સો ત્રીજા નંબરનું છે બી પોઝિટિવ. દેન ચોથા નંબરનું છે બીકન. આ શું છે? તો નોર્મલી દીવાદાંડી હોય ને, દીવાદાંડી એને બીકન કહેવાય. તો તમારા જીવનમાં જે કોઈ પણ દીવાદાંડી સ્વરૂપે વ્યક્તિ હોય, માની લો જેને તમે આદર્શ માનતા હો, જે તમારું પ્રિયજન હોય, જેને જોઈને તમારામાં ઉત્સાહ આવી જાય, જેને જોઈને તમને એમ થાય કે મારે કંઈક કરવું છે. ચાહે એ તમારા માતા પિતા હોય, ચાહે એ તમારા ગુરુજી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તમે એ વ્યક્તિની તસવીરને જુઓ, એને યાદ કરો. સો પોઝિટિવ થઈને એને યાદ કરો. એને યાદ કરીને તમારા શરીરમાં એક ઉર્જા ભરો. શક્ય હોય તો એની સાથના સંવાદના વિડીયો, ફોટો હોય તો એને જુઓ. એ જૂના વિડીયો જોઈને મગજને થોડીક શાંતિ આપો. યાર કેટલો સારો સમય હતો, જીવનમાં હજુ એવો સારો સમય આવશે. સો તમારા આ દીવાદાંડી, તમારા માર્ગદર્શકને યાદ કરો, તમારા બીકનને યાદ કરો. દેન 5મા નંબરનું બેટરમેન્ટ. એક વસ્તુ જીવનમાં યાદ કરો, એક વસ્તુ જીવનમાં યાદ રાખો. તમે જે કંઈ પણ કરી રહ્યા છો, કોઈ ગોલને એચીવ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, તો એ તમારા જીવનને બેટરમેન્ટ એટલે કે સારું બનાવવા માટે. એવું નથી કે એ નહીં હોય તો તમારું જીવન નહીં હોય. નહીં, જીવન તો જ્યારે એ ગોલ નહોતો ને ત્યારે પણ તમને જીવન મળેલું છે. સો જીવન તો પહેલાંથી છે, બટ આ જીવનને સારું કરવા માટે તમે કોઈ ગોલ નક્કી કર્યો છે અને એ ગોલને એચીવ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. સાદી ભાષામાં કહું તો
એવરી ગોલ ઇઝ ફોર બેટરમેન્ટ. કોઈ પણ ગોલ એ જીવનને બહેતર બનાવવા માટે છે, નોટ મિયરલી ફોર વિક્ટરી. હંમેશા વિજય માટે નથી હોતો. સો એક આ માનસિકતાને સુધારો કે આપણે કંઈક સારું મેળવવા માટે કરી રહ્યા છીએ, નહીં મળે તો જીવન નથી એવું નથી. ધેન છઠ્ઠા નંબરની વાત કરીએ તો હવે શરીરમાં ઉર્જા ભરી લો. તમે બ્રેક લીધો, તમે બ્રીથવર્ક કર્યું, તમે પોઝિટિવ થયા, તમે તમારા બીકનને, તમે તમારા દીવાદાંડીને, તમે તમારા માર્ગદર્શકને, તમે તમારા પ્રિયજનને યાદ કર્યા અને સાથે સાથે તમે સ્વીકાર લીધું કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છે એ બેટરમેન્ટ માટે કરી રહ્યા છે. દેન છઠ્ઠા નંબરનું બી છે બ્લુ, જેને કહેવાય કે બ્લુ પ્રિન્ટ. બ્લુ પ્રિન્ટ એટલે કે હવે જ્યારે તમે નવેસરથી ઉર્જા મેળવીને કોઈ પણ, ચાહે જૂનો ગોલ હોય કે નવો ગોલ હોય, એને એચીવ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો હવે આ ગોલ એચીવ કરવા માટે એક ફાઇનલ પ્લાન, એક બ્લુ પ્રિન્ટ તૈયાર હોવી જોઈએ કે ભાઈ આને હું કઈ રીતે એચીવ કરીશ. એક પ્લાન તમારા જોડે તૈયાર હોવો જોઈએ. બિફોર એચીવ એની ગોલ, કોઈ પણ ગોલને એચીવ કરતા પહેલા ક્રિએટ અ ક્લિયર બ્લુપ્રિન્ટ. એક ક્લિયર બ્લુપ્રિન્ટ હોવી જોઈએ કે તમે કઈ રીતે અને કેટલા સમયમાં તમે એને એચીવ કરવાનો પ્લાન કર્યો છે. અને લાસ્ટ જ્યારે બ્લુપ્રિન્ટ બની ગઈ છે, છેલ્લે મગજને ફરીવાર આ નકારાત્મક અવસ્થામાં ન જતા રહો એના માટે છેલ્લું બી આપી દો, જેનું નામ છે નંબર 7, બેકઅપ પ્લાન. જ્યારે તમે કોઈ પણ ગોલ જીવનમાં એચીવ કરવા માટે ટાર્ગેટ કરો છો, પહેલાથી એક બેકઅપ પ્લાન, એક પ્લાન બી, એક ઓપ્શન બી તૈયાર રાખો કે જો કદાચ મને આ ગોલ એચીવ ના થયો તો શું, તો મારા લાઈફને બેટરમેન્ટ, મારા લાઈફને સારી બનાવવા માટે, બહેતર બનાવવા માટે એક પ્લાન બી આપણા જોડે, એક ઓપ્શન બી તૈયાર હોવો જોઈએ. એક બેકઅપ પ્લાન હંમેશા તૈયાર હોવો જોઈએ. બરાબર છે. આ 7 બી, ફરી એકવાર 7 બી, બ્રીથવર્ક, બી પોઝિટિવ, બીકન, બેટરમેન્ટ, બ્લુપ્રિન્ટ, બેકઅપ પ્લાન. ફરી એકવાર હું 7 બી ફ્રેમવર્ક બોલું છું, ધ્યાનથી સાંભળજો. ટેક અ બ્રેક, બ્રીથવર્ક, બી પોઝિટિવ, બીકન, બેટરમેન્ટ, બ્લુપ્રિન્ટ અને બેકઅપ પ્લાન. આ 7 બી ફ્રેમવર્કને સાથે લઈને ચાલો. જીવનમાં ક્યાંય પાછા નહીં પડો, ક્યાંય નકારાત્મક નહીં થાઓ. હંમેશા તમે પોઝિટિવ બનશો, ઉપરથી બીજાને પણ પોઝિટિવ બનાવશો. રાસ્તા બંધ હો તો હોંસલા મત હાર. કોઈ રસ્તો બંધ થઈ જાય, હોંસલો હારવાની જરૂર નથી. મંજિલે અક્ષર નયા દરવાજા ખોલતી હૈ યાર. મંજિલે અક્ષર નયા દરવાજા ખોલતી હૈ યાર. જય હિન્દ.